તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 22 જુલાઈ 2026 અને વાર થયો છે બુધવાર। ત્યારે ગુજરાત રાજ્યમાં આજથી કાળ સમાન વરસાદના ખૂંખાર રાઉન્ડો શરૂ થવાના છે। વરસાદની આગાહી આવી ચૂકી છે। ગુજરાતમાં 8 અને 10 ઇંચના વરસાદો ગઈકાલે પડી ચૂક્યા છે। 21 તારીખ અને મંગળવારથી જ ગુજરાત રાજ્યમાં ધમધોકાર વરસાદની સિસ્ટમોની શરૂઆત થઈ ચૂકી છે અને હવે કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય તરફ આવી ચૂક્યા છે। આખા ગુજરાતમાં જોઈ લ્યો, અહીંયા સિસ્ટમ હવે પથરાઈને બેસી ચૂકી છે અને હવે છે વારો ગુજરાતનો। ગઈકાલે તો માત્ર હજુ ટ્રેલર શરૂ થયું છે, અસલી પિક્ચર તો હજુ આજે જોવા મળશે અને આજે જ નહીં, આવનારા 7 દિવસ માટે તૈયાર થઈ જજો। વરસાદની સિસ્ટમો ગુજરાત રાજ્યને ધમરોળવાની છે। કોઈ પણ ગામ બાકી રહેતું જોવા મળી રહ્યું નથી આ સિસ્ટમમાં। જેમાં અમારી પાસે જે વેધર મોડેલો આવ્યા છે તેમાં તો ગુજરાત રાજ્યમાં 20 ઇંચના વરસાદો અને પણ આખા ગુજરાત રાજ્યની અંદર બધા તાલુકાઓમાં, બધા જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે। ત્યારે કોઈ ગામના નામ સાથે પણ તમને સમજાવીશું કે કયા ગામમાં કેટલા વરસાદની આગાહી છે આવનારા દિવસોની અંદર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, હવામાન ખાતું શું કહી રહ્યું છે, આ બધી માહિતી મારે તમને આપવાની છે। અને બીજા નંબર ઉપર એક ગામના નામ સાથે જણાવીશ કે કયા ગામમાં કેટલા ઇંચ વરસાદ અને કેટલા વાગે પડશે। તારીખ તો તમને જણાવી દીધી વિડીયોના શરૂઆતમાં અને અત્યારે મિત્રો ફરીથી તમને તારીખ યાદ અપાવી દઉં તો 22 તારીખ આજે થયેલ છે અને વાર થયો છે મિત્રો બુધવાર। તો આજે જે બુધવાર શરૂ થયો છે અને 22 તારીખ શરૂ થઈ છે। આ દિવસ આખો દિવસ વહેલી સવારે 4, 4:30 થી વરસાદ ભૂકા આજે બોલાવી રહ્યા છે અને બપોર પછીથી લઈને મોડી રાતના 12, 1 અને 2 વાગ્યા સુધી આજે ગુજરાતમાં વરસાદ તાંડવ મચાવવાના છે। એના માટે તૈયાર થઈ જજો, કારણ કે વરસાદની 4 સિસ્ટમો ગુજરાતની આસપાસ અને આજુબાજુ જોવા મળી રહી છે। ત્યારે જોઈ લો મિત્રો, આ ખાસ કરીને અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો ગુજરાતનો આ વિસ્તાર છે। આ ચોરસ બોક્સની અંદર ગુજરાત રાજ્ય રહેલું છે અને અત્યારે તમે સિસ્ટમ જોશો તો આખી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે, સૌરાષ્ટ્રમાં પણ છે, મધ્ય અને ઉત્તર ગુજરાતના રાજ્યોની અંદર પણ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે સિસ્ટમે આકાર લઈ લીધો છે। અને અત્યારે ટોટલ સિસ્ટમો મિત્રો તમે જોશો તો બધી બાજુથી સિસ્ટમ છે। અત્યારે ઉત્તરની અંદર જોશો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાગુ છે, એટલે કે અહીંયા લખીને પણ તમને દેખાડી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે। ઉપરનો જે આ વિસ્તાર છે ત્યાં WD એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। અરબી સમુદ્રમાં પણ મિત્રો મિની વરસાદની સિસ્ટમ સક્રિય છે। બંગાળની ખાડીમાં મિત્રો એક મોટું અપર એર સર્ક્યુલેશન LPS સિસ્ટમ બનેલી છે। આમ વચ્ચે રહેલું છે ગુજરાત રાજ્ય અને ચારે બાજુથી સિસ્ટમોએ મિત્રો જે છે તે હવે ઘેરામણી કરી લીધી છે અને હવે આવનારી કલાકોમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે આ જ સિસ્ટમો ગુજરાત રાજ્યના વિસ્તારોને ધમરોળવાની છે। ત્યારે એના માટે તમારે તૈયાર રહેવું પડશે અને આજના વિડીયોમાં એના વિશે વિસ્તારથી તમને સમજાવીશું પણ કે આજે કયા મુદ્દાઓની વાત કરવાની છે। મેં તમને જણાવી દીધું વરસાદની સિસ્ટમ, કોઈ ગામના નામ, વેધર મોડેલો અને ગઈકાલે એટલે કે 21 તારીખે ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે એના લાઈવ ફોટા અને ડેટા અમે લઈને આવેલા છે। એટલે કઈ જિલ્લામાં કેટલો વરસાદ છે એનું લિસ્ટ અમે બનાવીને આવેલા છે, તો એ પણ તમને જણાવીશું કે જેનાથી તમને ખ્યાલ આવે કે કયા વિસ્તારોની અંદર અત્યારે હાલ કેવી પરિસ્થિતિઓ સામે આવી રહી છે। તો કોઈ ગામના નામ સાથે વિસ્તારથી મિત્રો શરૂઆત કરીએ। વિડીયોની અંદર આગળ વધીએ પહેલા તમને જણાવી દઈએ, અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી હાલ મિત્રો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। એના માધ્યમથી દરરોજની લાઈવ અપડેટ હવામાનની તમારા સુધી પહોંચતી રહેશે। બીજા નંબર ઉપર ડિસ્ક્લેમર આપી દઈએ કે વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવે છે એ બધી જ વેધર મોડેલો, ડેટાઓ અને આંકડાઓને આધારે હોય છે, તો એની કોઈ પણ પ્રકારે પુષ્ટિ અમે કરતા નથી। તો હવે શરૂઆત કરીએ મિત્રો। ચાલો સૌથી પહેલા મેં તમને આ સિસ્ટમ દેખાડી દીધી કે વચ્ચે રહેલું છે ગુજરાત રાજ્ય અને ઉપર, નીચે, સાઈડમાં, બાજુમાં, ચારે બાજુથી હવે સિસ્ટમોનો ઘેરાવો થઈ ચૂક્યો છે। અને અત્યારે હાલ મિત્રો તમે જોશો તો જોઈ લો, વેધર મોડેલોએ પણ ગઈકાલે એટલે કે 21 તારીખે ગુજરાતમાં ધોધમાર વરસાદો દેખાડ્યા હતા અને આજે 22 તારીખ છે, આજે તો જોર વધવાનું છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આજે 10 ઇંચ સુધીના વરસાદનું પણ એલાન છે। એના વિશે જણાવું એની પહેલા એક વેધર મોડેલો મિત્રો મારે તમને દેખાડવા છે। મારી પાસે જે નકશા, ફોટાના અને અન્ય મિત્રો મારી પાસે જે નકશા આવ્યા છે એ જોઈને તમે હક્કાબક્કા થઈ જશો, હચમચી જશો તેવા નકશા મારી પાસે આવ્યા છે। જોઈ લો, આ નકશો ગુજરાતની અંદર આખી સિસ્ટમનું આખું રૂપ દેખાડી રહ્યો છે। આખા ભારતમાં સૌથી ભયંકર વરસાદ ગુજરાત એક રાજ્ય ઉપર જ રહેવાનો છે અને એ પણ આજથી લઈને 5 તારીખ સુધી, એટલે આગામી 10 થી 12 દિવસ સુધી ગુજરાતમાં ક્યાં કેટલા વરસાદ પડશે એનો આ ECMWF નો નકશો છે। હવે તમને આના ઉપર ભરોસો કરવો કે નહીં એ મિત્રો હું તમને એક દાખલો આપીને સમજાવું।
તો આ જ ACMWF વેધર મોડલનો નકશો સામે આવ્યો હતો 1 અને 2 તારીખ દરમિયાન આ મહિનાની, અને એ નકશામાં કહેવામાં આવ્યું હતું કે 1 થી 10 તારીખમાં ગુજરાતમાં જે રાઉન્ડ આવશે એમાં પૂર સમાન પરિસ્થિતિ 20 થી 30 ઇંચના વરસાદો પડશે. અને આપણે જોયું કે સુરત, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ આવ્યા, સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પૂર આવ્યું. અને હવે આ જ ACMFW વેધર મોડલ ફરીથી નકશો આપી રહ્યું છે કે 22 તારીખથી લઈને 4 તારીખ સાવધાન થઈ જજો. આવનારા 12 દિવસ તમારા માટે ખતરાથી ખાલી રહેવાના નથી. કારણ કે જોઈ લો, હવે તો આ ગુજરાત રાજ્યની અંદર ઝૂમ કરીને દેખાડું તો મિત્રો 600-500 mm સુધીના વરસાદોનું સિગ્નલ અહીંયા આપવામાં આવી રહ્યું છે. તો ખાસ તમને મિત્રો જણાવી દઈએ તો કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે. તો દક્ષિણ ગુજરાતમાં તો આખો પટ્ટો જોઈ લો, 20 ઇંચનો વરસાદ સૂચવી રહ્યું છે આખા દક્ષિણ ગુજરાતની અંદર. અને આ 4 તારીખ સુધીની આગાહી છે. અને આ આગાહીને આ વેધર મોડેલે મિત્રો હલકામાં ના લેતા ફરી એકવાર જણાવું કે આ જ વેધર મોડેલે કહ્યું હતું કે 1 થી 10 તારીખમાં 20 ઇંચના વરસાદો પડશે, અને સુરતમાં પડ્યો પણ. અત્યારે ફરીથી આ જ વેધર મોડેલ જણાવી રહ્યું છે કે સુરત, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, ભરૂચ, નર્મદા આ બધા જ વિસ્તારોની અંદર ફરીથી 20 ઇંચ સુધીના વરસાદોની આગાહી છે આવનારા 12 દિવસમાં. મધ્ય ગુજરાતનો પણ આખો ટાર્ગેટ અમદાવાદથી લઈને દાહોદ, ગોધરા, મહીસાગર, આણંદ, મહીસાગરની સાથે વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ 20 થી લઈને 18 ઇંચ સુધીના વરસાદ આ વેધર મોડેલ જણાવી રહ્યું છે. ઉપર મિત્રો જોશો તો ઉત્તર ગુજરાતની અંદર પણ જે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી છે ત્યાં આગળ જઈને મિત્રો તમને 18 થી 16 ઇંચના વરસાદો, અને મહેસાણા, પાટણની અંદર મિત્રો 20 ઇંચ સુધીના વરસાદો અહીંયા જોવા મળી રહ્યું છે. કચ્છની અંદર પણ 16 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદો અહીંયા આ વેધર મોડેલમાં સામે આવી રહ્યું છે. અને સૌરાષ્ટ્રની અંદર પણ 15 થી 20 ઇંચના વરસાદ બોટાદથી લઈને સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારિકા, રાજકોટ આ બધા જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના જે બાકીના જિલ્લાઓ છે ત્યાં મિત્રો માત્ર 8 થી 10 ઇંચના વરસાદો પડી શકે આગામી 12 દિવસમાં. એ કયા વિસ્તારો છે? તો એ છે મિત્રો ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ. આ પાંચેય જિલ્લાની અંદર મિત્રો જે છે તે 10 ઇંચ સુધીના વરસાદ પડશે. આના સિવાય આખા ગુજરાતમાં તૈયાર થઈ જજો મિત્રો. તારીખ ફરી જણાવી દઉં, 22 તારીખથી 4 તારીખ અને 20 ઇંચ સુધીના વરસાદો આખા જિલ્લાની વાત કરી રહ્યો છું મિત્રો, એક તાલુકાની નહીં, આખા જિલ્લાની અંદર ઓલ ઓવર વરસાદ આગામી 12 દિવસમાં આટલો પડવાનો છે. અને આટલો વરસાદ જોશો તો બીજા કોઈ રાજ્યની અંદર નહીં, કોઈ પણ મિત્રો ભારતના બીજા વિસ્તારોમાં નથી. આ એકમાત્ર ગુજરાત ઉપર આટલી ભયંકર સિસ્ટમો છે. ને આ જો ગુજરાત લેવલે ફરીથી હવે કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે. વરસાદની નવી સિસ્ટમ ગઈકાલથી જ ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. જોઈ લો, ગઈકાલના આંકડા પણ અમારી પાસે આવ્યા છે, દેખાડી દઉં. વલસાડની અંદર જે વરસાદ પડ્યો છે જાણીને હક્કાબક્કા થઈ જશો. જોઈ લો, વલસાડના પારડીમાં 8 ઇંચ છે, નાનકોડિયામાં મિત્રો 7 ઇંચ છે, વલસાડના વાપીમાં પણ 7 ઇંચ છે, વલસાડ પ્રોપર વલસાડમાં 7 ઇંચ, ધરમપુરમાં 6 ઇંચ. આની સાથે કપરાડાની અંદર પણ મિત્રો અહીંયા જોશો તો કપરાડામાં પણ 4 ઇંચ છે અને 2 ઇંચ છે મિત્રો ઉમરેગાંવમાં. તો ટોટલ અહીંયા સરવાળો મારો તો તમને ખબર પડે કે 8 અને 7 15 ને 7 22 અને 7 મિત્રો જોઈએ તો અહીંયા 29 ને 6 35 ને 4 34, એટલે ટોટલ અહીંયા મિત્રો સરવાળો મારીએ તો રફલી મિત્રો ગઈકાલે 40 ઇંચ વરસાદ પડ્યો છે આખા વલસાડ જિલ્લાની અંદર. અને બાકી નવસારીની અંદર પણ જો તો ખેરગામમાં પડ્યો છે 8 ઇંચ, તેની સાથે જલાલપુરમાં 6, નવસારીના ચીખલીમાં 5, નવસારીમાં 5, તેની સાથે ગંડેવીની અંદર 4, એટલે નવસારીમાં પણ 20 ઇંચ જેટલો વરસાદ ટોટલ આખા જિલ્લામાં ગઈકાલની અંદર પડ્યો છે. અને આની સિવાય સુરતમાં પણ મિત્રો ઓલમોસ્ટ 4-4, 5-5 ઇંચના વરસાદો રહ્યા છે. આના સિવાય મિત્રો તાપી, ડાંગ, ખેડા આ બધા મિત્રો મધ્યથી દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એની અંદર ધોધમાર વરસાદો પડ્યા છે. ગઈકાલે 165 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં 1 ઇંચથી વધારે વરસાદ 35 તાલુકાઓમાં પડ્યો છે, જેમાં ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક રાઉન્ડની હવે ગઈકાલથી શરૂઆત થઈ છે. અને આજ માટે પણ જોશો તો હવામાન વિભાગે એલર્ટ આપી દીધા છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર જોવો તો આજે ઓફિશિયલી આજનું એટલે કે 22 તારીખ અને બુધવાર માટેનું આ ઓફિશિયલી એલર્ટ છે. જોવો, હવામાન વિભાગે આજે જે એલર્ટ આપ્યું છે 22 તારીખ અને બુધવાર, તેની અંદર જોશો તો મિત્રો નવસારી અને વલસાડની અંદર છે રેડ એલર્ટ. તેની સાથે સાથે મિત્રો સુરત, ડાંગ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, તેની સાથે સાથે પંચમહાલ, ગોધરા, મહીસાગર, મહેસાણા, અરવલ્લી આ બધા વિસ્તારોથી લઈને સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે ઓરેન્જ એલર્ટ વાળામાં વિસ્તારોમાં 2 થી 5 ઇંચ અને રેડ એલર્ટ વાળા વિસ્તારમાં 8 થી 10 ઇંચ સુધીના વરસાદની આગાહી રહેવાની છે. અને એની સાથે યલો એલર્ટ વાળા વિસ્તારોમાં પણ 2 થી 4 ઇંચના છૂટા છવાયા ઝાપટા પડી શકે.
તેની સાથે સાથે ગુજરાતમાં આજે મિત્રો એક ગામના નામ સાથે મેં તમને અપડેટ આપી દીધી છે, છતાં ફરી એકવાર જણાવી દઉં અને આ જિલ્લામાં તમારું ગામ આવે છે તો સાવચેત થઈ જજો. આજે મિત્રો જે આગાહી રહેવાની છે લાઈવ જોઈ લો મિત્રો આજની ડેટમાં. તો આજે 22 તારીખ છે. સૌથી વધારે ખતરો જે રહેવાનો છે વડોદરા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં જે છે તે મિત્રો આજે રાત્રિ સુધીમાં જે છે તે મિત્રો 10 ઇંચ સુધીના વરસાદો પડી શકે. ઉત્તર ગુજરાતમાં પણ જે મિત્રો અરવલ્લી લાગુના વિસ્તાર છે, મોડાસા, પ્રાંતિજ, બાયડ, સાબરકાંઠા આ સેન્ટરોમાં પણ તમને 8-8, 6-6 ઇંચના ઝાપટા શરૂઆતમાં ઝાપટા અને પછી ભારે વરસાદ થતો જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતમાં જે ભરૂચ, સુરત, વ્યારા, નવસારી, વલસાડ છે આ ખાંચામાં પણ તોફાન સાથે અતિ ભારે વરસાદના સિગ્નલો છે. આની સિવાયના જે બાકી વિસ્તારો છે જેમ કે અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા આ ભાગોમાં હજુ વરસાદની આજે ધીમી ધારે શરૂઆત થશે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ ભાગોમાં છૂટાછવાયા રીતે શરૂઆત થશે અને પછી આવતીકાલથી જે છે મિત્રો વધારે ઘાતક વરસાદો બનશે. એટલે 23 તારીખથી હજુ પણ મિત્રો આજે જે છે તે દરિયાકાંઠાના ભાગોમાં હજુ વરસાદનું જોર ઓછું રહેશે. જેમ કે આ બાજુ થઈ ગયું કચ્છ, તેની સાથે કચ્છની સાથે સૌરાષ્ટ્રની અંદર આવીએ તો જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર આ જિલ્લાઓ મિત્રો જોશો તો સિસ્ટમથી દૂર છે. અત્યારે આખી સિસ્ટમ મિત્રો જુઓ તો આ રીતની જમણી બાજુ છે 22 તારીખની અંદર અને આ ભાગોમાં પહોંચતા હજુ 23-24 તારીખ લાગી જશે. એટલે ધીમી ધારે શરૂઆત ઓલ ઓવર ગુજરાતમાં આજે થઈ જશે અને હજુ સિસ્ટમને આખા ગુજરાતમાં ફેલાતા 24 તારીખ આવી શકે. બાકી સિસ્ટમ ઉપર અમે અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છીએ અને જે કંઈ પણ અપડેટ આવશે તમારા સુધી વહેલી તકે અમે પહોંચાડતા રહીશું આ ચેનલના માધ્યમથી. તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે જોઈ લો આગામી દિવસમાં 23-24 તારીખે આખી સિસ્ટમ બદલાતી જોવા મળી રહી છે. એના વિશે પડતી અપડેટ હું આ ચેનલના માધ્યમથી તમને આપતો રહીશ. આજ માટે હવે મિત્રો આટલું જ રાખીએ છીએ. છેલ્લે એક ડિસ્ક્લેમર આપીને ફરી એકવાર તમને ચેતવણી આપવા માંગુ છું કે આ વિડીયોમાં જે પણ માહિતી મેળવી છે બધી વેધર મોડેલો અમારા અનુભવને આધારે અને જે સૂત્રો અનુસાર જે દાવાઓ આવી રહ્યા છે તેને આધારે છે. આની પાછળની કોઈ પણ કોન્સિક્વન્સીસની અમે રિસ્પોન્સિબિલિટી લેતા નથી કે પુષ્ટિ પણ કરતા નથી. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખજો. કાલે મિત્રો ફરીથી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.